દિવસનો આ ઉત્સવ ખોડિયાર આપણે પૂજીએ છીએ, પણ ખોડિયાર કઈ પૂજીએ છીએ? કાર્યક્રમ શરૂઆત કરતા પહેલા આપને વાત કરી દઉં કે ચારણ જગદંબામાં ઘણી માતાજી થઈ ગયા, ઘણા માતાજી અવતર્યા, પણ એ ભગવતી ખોડિયાર હોય, મોગલ હોય, આવડ હોય, પીઠળ હોય, પણ એ પેલા બોલ્યા શ્રી ખોડિયાર માત કી। બે હાથ ઊંચા કરી જ્યાં સુધી अपने अपने माता पिता गुरुदेव की प्रेम से बोलो नमः पार्वती पति हर हर। आपने ठहरायो संभलो बिना आपने ठहरायो आपने ठहरायो वारी वारी जा बिना मानी ये तमे સ્વાગત કરવા માટે માં ભગવતી નું સ્વાગત તમે આજે કર્યું છે। આ 3 દિવસ, આ કાલનો દિવસ, 3 દિવસ તમે માં ભગવતીની વાત જોઈને બેઠા છો। જો કે મળતો હતો, પણ સરસ મજાનું આ ડુંગર ઉપર માં ભગવતીના બેસણા થાય છે, અને આપ બધા આમાં સહભાગી થયા છો, અને કલાકાર રૂપે આપ બધાનું સ્વાગત કરવું હોય ત્યારે મંગલ ગાઓ
બધું તમે આપ્યું છે, પણ માં ભગવતી આપ્યું હોય તો અહીંયા ભોજ જે કરો એ બધું અમારે લઈને જ જવાની, મૂકીને જવાની છે. એટલા માટે અને આપ્યું હોય તો આપજો, નકર આંકડો પડકારો તો આપણે બાપનો છે યાર. મજા આવે અહીંયા આંકડો પડકારો આપજો એટલે અમને એમ થાય કલાકારની હવાઈ છે યાર. તમે જેવો આંકડો પડકારો આપશો એવા અમને અંદરથી એમ તોરા થશે યાર. એટલા માટે
હા દલખણીયામાં જોગી આવ્યા અને એ જોગી આવે અને આપ બધા આનંદ કરતા હોય ત્યારે તેની મોત ફકીર મસ્ત મસ્ત કરી તેરા રહેના હે ભિક્ષાન દેવા યશોદા માતાજી હીરા માણેક જવેરાત રૂપિયા આપે પણ આ તો દેવનો દેવ મહાદેવ કે આવા તો મારે ભંડારો ભર્યા છે તો કે ઘોડિયાની અંદર જે લાલો ઘૂઘવાટા કરે છે ને એના દર્શન કરવા આવ્યો છું અને કેવું કેવું રૂપ ધારણ કર્યું ખબર જો Holy
છૂટાની પણ વ્યવસ્થા છે. જે કાંઈ ઘોર થશે, જે કાંઈ રૂપિયા આવશે, આ માતાજીના મંદિરમાં વપરાવાના છે. અને આપણી માના બેસણા થતા હોય, માં ભગવતી ખોડિયારના બેસણા થતા હોય, તો વરણવાનું જ હોય ને, એના 1000 ગણા કરીને આપે એ ભગવતી છે. એનો હાથ માથાની જરૂર નથી. એનો હાથ માથા ઉપર હોય ને એ આપણી શક્તિ નથી. એનો હાથ આપણી માથે રહે. એની મીઠી નજરના ખાલી આમ જો બે અંદરના ઊંડાણથી બે હાઉંડા પાડી ગયો ને તો એ ભગવતી રાજીને રેડ થઈ જાય. એ ભગવતી માટે આપણા ગુજરાતી પિક્ચરમાં ઇતિહાસ રચી દીધો લાલાએ. એ હમા પાત્ર 2 લાલો અને આ તમારી હમે 3જો લાલો જેમ ગાવાનું. કારણ કે અને હમે ઉડાડેલી લાલો બોલો ઓર કરેલી લાલો. પણ આપણા માટે ગર્વની વાત કહેવાય સાહેબ. બધા ગુજરાતી યાર. અને 100 કરોડ પાર કરી ગયું. એકવાર જોરદાર તાળીથી વધાવો. જોરદાર તાળીથી વધાવો. સમજવા જેવું પિક્ચર છે. આ બધા જોજો. ત્યારે તમને માનો આપણી સંસ્કૃતિ આમાં બતાવે છે. આ યુગનું બતાવે છે બધું. કેવી રીતે જીવવું. વ્યસન કરતા હોય તો મૂકી દેવું. જ્યારે ભગવાન ભીમ પડે ત્યારે ભગવાન સાંભળે. ભાગવત ચાલતી હોય
શિવપુરાણ ચાલતું હોય ત્યાં બેસાડજો 2 કલાક. પિક્ચર જોવા હિન્દી લઈ જાવ તો 400 રૂપિયા લે અને સંસ્કારમાં કાંઈ નહીં. આ બધું તમે 2-5 રૂપિયા નાખતા શીખવાડશો ને. આપણે જૂની કહેવત છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે. હે આ બધા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. હરે રામ હરે રામ એને મને માયા લાલજી લગાડી રે. એ સુદામાનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે. એને મને માયા માયા લગાડી રે માયા. રસિયોનો પાળો રંગ સુધી અમને લાવનાર અમરેલીના મારા પ્રિય મિત્ર સંદીપભાઈ, એમને કોન્ટેક્ટ કરાયો. તમારા ગામના જમાઈ છે, ઓળખો છો ને બધા? હા, જેઓ કોર્પોરેટર છે અમરેલીમાં. અને મને એકવાર વાત થઈ ગઈ, પછી મને મારા પરમ મિત્ર સિદ્ધનાથ ગ્રુપમાંથી અમારે ભાઈ લાલજીભાઈ ને બધા, લાલજીભાઈ સુખડિયા, એ મળવા આવ્યા. મેં કીધું તમે ખાલી ટોકન આપીને વ્યાજ દો, બાકી હું સંભાળું. પણ એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આપની સામે બેઠો છો તો એના અમારા સંદીપભાઈ અને લાલજીભાઈ ને 2-5 મિત્ર એવા હતા, એમના થકી એકવાર 2 હાથ ઊંચા કરી જોરદાર તાળીઓથી વધાવો. અને પરિવારમાં કોઈ આગળ પડતું હોય ને ભાઈ, કોઈ આગળ હાલતું હોય ને, એમાં આડો પગ ન કરાય યાર. કારણ કે હવના નસીબ અલગ અલગ લેખા હોય. આગળ કઈ કર્મનો સંગાતી રાણા મારું કોઈ લેખા એના જુદા જુદા લેખ યાર. 2 દીકરા હોય, એક માના 2 દીકરા હોય ને, એ 2ના લેખ અલગ અલગ લેખા હોય. શું કામ? એકની માથે હોનાના 17 ચડતા હોય અને એક ભારા વેચી ખાતો હોય. તો આ બધો પરિવાર છે, બધાના લેખ અલગ અલગ હોય. બધાઓ એકવાર જોરદાર તાળીઓથી લાલજીભાઈને. અને કારણ આપણા ગુજરાતી ગીતો એવા છે, હિન્દીમાં કન્વર્ટ કરવા હોય તો કેવી રીતે થાય? લગાડી મારા વાલીડા, એને મને માયા લગાડી મારા વાલા.
વાલા આ તો વાલપનું છે એને પાર તું ઉતાર વાલા આ તો વાલપનું છે એને પાર તું ઉતાર વાલા આ તો વાલપનું છે એને પાર તું ઉતાર મારી નાખે ઉજાગરા બધાને મજા આવશે ત્યારે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી આપણી દેશી ભગે હાથ ઊંચા કરી નામો બજાવવાનું છે યાર નવું ગાવ બીજા રાઉન્ડમાં તમને બધા યુવાન લોકો બેઠા છે બધા એમને મજા કરાવવાની છે એ તો અહીંયા જુનાગઢ આવ્યા હતા બે હાથ ઊંચા કરી એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી એ મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી એ મારી હુંડી શામળિયાને ધામ શામળા ગીરધારી અરે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી
ઠાકુરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 એ ઠાકુરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ અને એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની વાત જ નો થાય એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની વાત જ નો થાય મીઠુડી 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 ધરતીના મીઠા ભગવાન મેં તો દરિયાના ફળિયામાં મીઠા મેં શામ ગંભીર નિર્મળ જ્યાં ખલખલતા ગોમતી નાની ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખલખલતા ગોમતી નાની ને જો ઠાકર નો જ્યાં આધે લહેરાય મારા દ્વારકાના દેવની વાત નો થાય તારી મેરીનું માં બોલે દીના રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા આવો કે આદિતા કરી હે માધવ તારી મેરીનું માં બોલે દીના રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા
રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા રંગીલા રણછોડ બોલ દ્વારકાધીશ કી જય આય શ્રી ખોડિયાર માત કી પ્રેમથી બોલો નમઃ પાર્વતી પતિ હર 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 સોમનાથ મહાદેવ ખોડિયાર માત કી બ્રહ્મણી માત કી ગેલ માત કી હવે મુકેશભાઈએ વાત કરી દીધી હવે હું આગળ ચાલુ ધક્કો મારતો મુખ્યમાં ભૂમિદાન કે જે વસ્તુ મંદિર બને કે કોઈ પણ વસ્તુ બને એમાં જગ્યાનું મહત્વ હોય જગ્યા હોય તો જ એ સ્થળનું નિર્માણ થઈ શકે ફક્ત ને ફક્ત પૈસાથી પણ એ નિર્માણ ના થતું હોય એવી જ રીતે ભૂમિદાનના દાતાઓ સ્વર્ગસ્થ શ્રી પાર્વતીબેન વલ્લભભાઈ સુખડિયા એમના દીકરા ધીરુભાઈ વલ્લભભાઈ સુખડિયા અત્યારે હાજર છે વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ સુખડિયા હાજર નથી તો એમનો દીકરો પરેશભાઈ છે ગોવિંદભાઈ વલ્લભભાઈ સુખડિયા હાજર છે ભગવાનભાઈ વલ્લભભાઈ હાજર છે સ્વર્ગસ્થ શ્રી રામજીભાઈ વલ્લભભાઈ સુખડિયા એમનો દીકરો ઘનશ્યામ રામજીભાઈ સુખડિયા વિજયભાઈ ધીરુભાઈ સુખડિયા ત્યાર પછી કે આ ભૂમિદાન વસ્તુ એવી છે કે આ લોકોએ એમનું રેસિડન્ટ હતું ઘણા વર્ષો પહેલા તો એ રેસિડન્ટ અનિવાર્ય સંજોગોમાં દીકરાઓ બહાર જતા રહ્યા અને અહીંયા હતું તો એવો એણે સંકલ્પ કર્યો કે અમારી જમીન અમારે વેચવી નથી કોઈ સારી જગ્યાએ આપવું છે જ્યારે વલ્લભ બાપા હતા ત્યારે પણ એમનો સંકલ્પ હતો તો એ સંકલ્પ સાકાર કરવા એમના દીકરા એક પછી એક તમામ દીકરાઓ સહમત થઈ અને આ ખોડિયાર માતાજીના મંદિરને જમીન દાનમાં આપી બોલો ખોડિયાર માત કી ત્યાર પછી આમાં વાત કરી તો બહુ લાંબી છે એટલે ભૂમિદાન એટલેથી આ આપણે ટૂંકા શબ્દમાં નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે એક બધા સર્વ મિત્રોને ખાસ નમ્ર વિનંતી કોઈ નાસ્તો કર્યા વગર કોઈ જશો નહીં આપણે જોરદાર તાલીઓથી વધાવીએ ભૂમિના દાતાશ્રીને સરસ વલ્લભ બાપાના પરિવારનું એવા ભૂમિ દાતાશ્રીનું સ્વાગત દીપકભાઈ સુખડિયા તેમજ કાળુભાઈ સુખડિયા તરફથી કરવામાં આવેલ છે સરસ રેડી હાલો અહીં જોઈ ગયો બધા હાલો ઓકે હાલો રેડી હાલો
હલો, હવે ત્યાર પછી ભરતભાઈ દેવજીભાઈ સુખડિયા થોડું વર્ણન આવશે અને હારો સન્માન વિધિ થતી થાય. ભરત પાર્શ્વભાઈ ભરતભાઈ હા, એમના સન્માનમાં પ્રવીણભાઈ સુખડિયા કેસ ઓઢાડી અને માતાજીની એક આપણે નાની એવી સભી બનાવી સરસ મજાની મંદિરમાં રહેવી. તમામ એટલે મોટું થાય, નાનું નહીં. તમામ ખર્ચ ભરતભાઈ અને પાર્શ્વ તરફથી છે. તેમજ એમનો યોગદાન ભૂમિદાનમાં પણ છે. ભૂમિદાન પણ એમનું છે. એટલા માટે ડબલ એમની તાકાત આપણને મળી છે અને હર વખતે મળતી રહે. મીડિયાવાળા ફોટો પાડજો હરખું. અહીંયા થઈ ગયો આ બધું. ત્યાર પછી કિરણભાઈ હિંમતભાઈ થોડીક વચ્ચે અમને દુઃખદ ઘટના છે. મારા ભાઈશ્રીની હાજરી નથી, પણ એને એક મૂર્તિની બહુ એવી હામ હતી. મૂર્તિ માટે એણે મહા મહેનત કરી. મૂર્તિને કઈ રીતે બનાવી, કઈ રીતનો આકાર દેવો, આવી ઘણી બધી અમારા ભાઈશ્રીએ બહુ મહેનત કરી. બહુ એને ભાવ હતો માતાજી ઉપર. અને અમારા ભાભીશ્રી ત્યાર પછી એમાં 5 લાખના દાતા તો ખરા. ત્યાર પછી દર વર્ષે છેલ્લા 2 વર્ષથી રસિકભાઈ અને ભૂપતભાઈ તરફથી અમને દર હવનમાં ભોજનનો તમામ ખર્ચ આપે. તાલીઓથી વધારવા દાતા જ છે અને હર હંમેશ મારી બાજુમાં ઊભા રહે છે અને કહે છે કે કાકા મૂંઝાતા નહીં, અમે તમારી સાથે સહી. 50,000 તો એ કાલીબરી અમને વાત કરતા કરતા ખિસ્સામાં જ આપી દે. મારે ક્યારે કહેવું પડે, હમણાં નહીં, જરૂર પડશે તો હું તમને યાદ કરીશ. ત્યાંનું સ્વાગત ભૂપતભાઈ શંભુભાઈ ગીગાસણ, ભૂપતભાઈ શંભુભાઈ ગીગાસણ છે. પ્રવીણભાઈ મનસુખભાઈ સુખડિયા કે 5 લાખના દાતા છે. તાલીઓથી વધાવો. જ્યારે મંદિરનું નિર્માણ થઈ રહ્યું ત્યારે એવી પણ એક થોડી વાત હતી, ટૂંકી વાત કરું કે આ જમીન કે બીજી જમીન હવે જ બનાવું તો ખરીદી વાત હારવી. તો ત્યારે પણ પ્રવીણે એવું કીધું હતું કે હું એકલો ખરીદેલો, પણ મેં કીધું જમીન ખરીદે લે તો પૈસા પાછળનું હું. ત્યારે મને એટલી ખબર નહોતી કે આવો મોટો ફાળો થાય અને કુટુંબ મારી હારે બેઠું છે. ત્યારે પણ ભૂપતભાઈ રસિકભાઈ હારે જ હતા. ત્યાર પછી રોકડા 51,000. તાલીઓ મારો એમનું સ્વાગત લાલજીભાઈ નન્નુભાઈ સુખડિયા. લાલજીભાઈ લાલજીભાઈ ભનુભાઈ લાલજીભાઈ ભનુભાઈ સોરી ભૂલ થઈ ગઈ છે. નન થઈ બે હવે આવી જાવ ભાઈ, બે એવું જો હાલ નહીં. ભાઈ આમાં કાંઈક આડાવડું થઈ જાય કદાચ છે. અરે તાલીઓ થોડી ચાલુ રાખો એટલે આપણે ઓલા લાલુભાઈ ની વિયા ગયા ન કરીએ, હસોડા વિયા હતા આગળ એને સાંભળવાના. હજી ઓલા બેન વા ઊંઘી જા ન કર મળશે કરવા આગળ. હવે ત્યાર પછી આપણે એવા જ મોટા દાતા વસંતભાઈ સગનભાઈ જાળિયા ભાઈ, એમનું સત્તુરભાઈ લખ્યું છે. સત્તુરભાઈ સાઉદીભાઈ સુખડિયા એમનો બાબો. એક જ છે. તાલી પાડો. નવા શેડમાં આપણે બે ગયા અને જો ફટાફટ બની ગયો. એને મને એવું કીધું તું એકથી 5 લાખ રૂપિયા આપીશ, પણ મેં 1.5 જ લીધા. આપણા 3.5 લાખ પેન્ડિંગ છે, પેન્ડિંગ પડ્યા છે, મેં લીધા નથી.
ઘટશે તો હું માગીશ, પણ આપણે માતાજીએ ખોડિયારમાં એ સહકાર આપ્યો તો અત્યારે 6 લાખ રૂપિયા થઈ જશે. 6 લાખ રૂપિયા તાલીઓ વાળો શેડનું ફક્ત આવક. ત્યાર પછી કરમસિંહભાઈ જીવરાજભાઈ કે જે અમારા પાયામાં અમારી સાથે હતા. કરમસિંહભાઈ આવી જાય, હાજર થઈ જાય. એમનું સ્વાગત રમેશભાઈ ઝીણાભાઈ સુખડિયા દલખાણિયા. ત્યાર પછી બધા ઓળખે જ છે, આમ નહીં ઓળખતા હોય લગભગ આમાં ભાળવામાં ઓળખવામાં એક કરમસિંહભાઈ, એક હું ઓળખું, એક પ્રવીણ ઓળખે અને અરવિંદ ઓળખે. કદાચ એવા આપણા કિરીટભાઈ પાતાભાઈ સુખડિયા 2 લાખ રૂપિયા આપ્યા છે, એમને તાલીઓથી વધારો. અત્યારે હાજર નથી, અત્યારે બેંકોમ છે, નહીતર આવત. તો એમણે પણ સારો એવો સહકાર આપ્યો છે આપણને. પાછા બાપાના દીકરા છે, અગરબત્તીમાં સારો એવું વિશ્વભરના નામ છે, એ આપણા જ કુટુંબી છે. ત્યાર પછી શૈલેષભાઈ પરસોત્તમભાઈ કુકાવા 1 લાખ રૂપિયા, તાલીઓ પાડો. તેમનું કોણ છે ભાઈ, નામ નથી, હાજર નથી. આ શૈલેષભાઈ હાજર નથી, તાલીઓથી ખાલી વધારી લે ભક્ત ને ભક્ત. ત્યાર પછી રસિકભાઈ કન્નુભાઈ સુખડિયા, રસિકભાઈ કન્નુભાઈ સુખડિયા, રસિક, એમનું સ્વાગત. અંદરો અંદર રસિકભાઈ આપણને પેલા 25,000 રૂપિયા આપ્યા હતા, તો 25,000 રૂપિયા આપણે લખી લીધા હતા. ત્યાર પછી વર્ષ 1.5 વર્ષ થયું તો થોડું સજેશન થયું કે ભાઈ આપણે ગ્રીલ બનાવી. ગ્રીલ, પેલા વાત સાંભળજો, ગ્રીલ બનાવી, સ્ટીલની ગ્રીલ બધા જોવો છો. તો સુરતવાળાએ નક્કી કર્યું કે અમે ફાળો કરીને મને કે દીપા કાકા ગ્રીલ બનાવી. મેં કીધું કોઈ વાંધો નહીં, બનાવવાની જ છે, આપણે જરૂર છે, હાલ બેલેન્સ નથી. મેં એવું કીધું તો એણે મને કહી દીધું કાંઈ વાંધો નહીં, ટેન્શન નહીં, તમે બિંદાસ હોઈ જાઓ. એટલે આપણે હોઈ ગયા આમી હાથમાં 9 વાગે. એણે બીજેથી 12 વાગ્યા સુધી મીટિંગ કરીને હું હોઈ ગયો. પછી ફાળો થયો કે એનું બિલ તો ખાસું એવું હતું, સ્ટીલ છે એટલે મોંઘું હોય, તો પૈસા જાણે લાખ રૂપિયાની આસપાસ ઘટતા હતા. તો રસિકભાઈ હવે એટીએમ નથી વાપરતા, બેંકનો વહીવટ ઓછો કરે, પીવે. પછી એને લાલાને એને કોરો ચેક આપ્યો. એ કે ઘટે એટલા ભર લેજો મારા ખાતામાં, તાલ્યું પડો, કોરો ચેક કોઈ ના આપી શકે, જે ઘટે એ ભરી દેજો ને જાળી ફીટ કરજો, બરાબર. એટલે આપણું એમને આમને માતાજી હકાવે જાય. ત્યાર પછી રમેશભાઈ ઝીણાભાઈ સુખડિયા, એમનું ગીગાસણ, રમેશભાઈ ઝીણાભાઈ ગીગાસણ એમડી, એમનું સ્વાગત કરશે. રમેશભાઈ ઝીણાભાઈ ગમે ત્યારે નિવેદ હોય ફોન કરીએ તો 4 વ્હીલનો સ્લેબ મારીને સીધા દલખાણિયા વાળા જે ખેતરથી ઘેરે ન આવે ને ત્યાં રમેશભાઈ ગીગાસણથી મંદિરે હોય. હમણાં અમારે થોડીક પતરા ચડાવવાની દુવિધા થઈ, હું અમદાવાદ બેઠો, અરવિંદ વડોદરા બેઠો, પતરા અહીંયા ચડાવવા માણસો નહીં, લાલો ની બધા લગ્ન હોય છે, લગ્ન ગાળા અઘરું થઈ જાય. હા, અને આ મહેમાને આવશે બધા અમારા, નાસ્તો કાઉન્ટર ત્યાં રાખશું, કોઈ હલતા નહીં, નકર કાઉન્ટર ઘેરે આવશે. ત્યાર પછી હું એવું હા હવે સુરત આપણી એક કમિટી હાલે છે કે અમે કીધું ને જાળી જેવું કઈ અઘરો કેસ હોય તો નાનો કરી નાખે. તો એમાં લાલજીભાઈ, દિલીપભાઈ, રોહિતભાઈ, શૈલેષભાઈ, જયદીપભાઈ, ડેવિડભાઈ, જયસુખભાઈ, સમસ્ત કમિટી. હજી કોઈ બાકી રહી જતું હોય તો કે ફટાફટ આવી જાય. આ સુરત કમિટીને પણ ખૂબ જ આ મંદિર માટે ખૂબ જ એમની મથામણ હતી, ખૂબ જ એને મહેનત કરી છે. બધાયના આમ ગણી તો કોના વખાણ કરવા, કોનાના વખાણ કરવા, એવા અમારા સુખડિયા પરિવારના જે નાના મિત્રો હોય એમની પણ આ મંદિર બનાવવા માટે ખરેખર દાતાશ્રીઓએ બધાએ પૂરેપૂરી તાકાત લગાવી દીધી, એમ પણ કહી તો કહેવાય. વાહ, સરસ મજાનું આયોજન થઈ ગયું. વાહ દીપા કાકા વાહ.
બગાડો તારી ભાઈ 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 આમાંથી કોઈ સુરતની કમિટીમાં કોઈ બાકી રહી જતું હોય તો આવી જજો ભાઈ. વાહ ભાઈ વાહ. સરસ એક સરસ મજાની ચંદ્ર સોંપે નહીં, સૂર્ય સોંપે નહીં અને અમારા કાકા શ્રી દીપક કાકા આમ તો જોકે